TAL ઝવેરી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન 2025-26નું આયોજન GCEIT ગાંધીનગર પીડિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર તેમજ સુંદર શાળા વિકાસ સંકુલ કલોલ તેમજ શ્રી છત્રાલ કેળવણી મંડળ સંચાલિત TAL ઝવેરી હાઈસ્કૂલ છત્રાલ તેમજ નીમા ઉચ્ચતર માધ્યમિક શાળા છત્રાલના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનના શુભારંભ પ્રસંગે ગાંધીનગર જિલ્લા અને તાલુકા શિક્ષણ વિભાગના અધિકારીઓ, છત્રાલ ગ્રામ પંચાયતના સરપંચ સંગીતાબેન પંકજકુમાર પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ પંકજભાઈ પટેલ તેમજ TAL ઝવેરી હાઈસ્કૂલ છત્રાલ તેમજ નીમા ઉચ્ચતર માધ્યમિક શાળા છત્રાલના પ્રમુખ નવીનભાઈ પટેલ તેમજ આ સ્કૂલના આચાર્ય તેમજ આ પ્રદર્શન કાર્યક્રમમાં સફળ બનાવવામાં દાન આપનાર દાતાશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો। આગામી યોજાયેલા આ વિજ્ઞાન પ્રદર્શનમાં કલોલ તાલુકાના ડીંગુચા, જામડા, રાચડા, છત્રાલ સહિતની કુલ 45 ગામોની શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન તેમજ આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં અલગ અલગ પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત TAL ઝવેરી હાઈસ્કૂલના ટ્રસ્ટી નવીન પટેલે જણાવ્યું હતું કે આજે વિજ્ઞાન મેળો આયોજન છે, એમાં તમે શાળાના એક સંચાલક અને ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છો, તો આ મેળા આયોજન કરવાનો હેતુ છે? આ મેળા ગુજરાત સરકારના અનુસંધાને જે કાર્યક્રમ થાય છે વિજ્ઞાન મેળાના આયોજનનો, એના માટે અમારી શાળાની પસંદગી કરવામાં આવી છે। એના ભાગરૂપે અમે આયોજન કરેલ છે અને આ જે સંસ્થા અમારી છે અવારનવાર આવા આયોજનમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે, તાલુકાનો કે જિલ્લાનો કાર્યક્રમ હોય તો એમાં ભાગ લઈને જ્યારે અમારા ભાગે આયોજન કરવાનું આવે છે ત્યારે અમે કેળવણી મંડળ વતી અને ગામમાં પંચાયતમાં અમારા સરપંચશ્રી અને સભ્યોશ્રી પણ અમને સહયોગ આપી આયોજનમાં ગામ લોકોને કલોલ તાલુકાના બધી શાળાને પ્રોત્સાહિત કરે છે। અમારી શાળાના આંગણે આ પ્રદર્શન યોજવા માટે યજમાન બનવાનો અમને અવસર પ્રાપ્ત થયો છે, તે અમારી શાળા અને સતરાલ ગામ માટે ગૌરવની વાત છે। તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવામાં અમારા ગામના સહયોગ મળ્યો છે, જેના કારણે જ આ પ્રદર્શન કાર્ય સફળતાપૂર્વક પાર પડ્યું છે। શાળાના આચાર્ય તેમજ દાતાશ્રીઓએ જણાવ્યું હતું કે આપણું નામ અને પરિચય। મારું નામ મિતેશ કુમાર પ્રવીણચંદ્ર શુક્લ, હું KL ઝવેરી હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું। હા, આજે જે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલી સ્કૂલોએ ભાગ લીધો છે અને કેવા કેવા પ્રોજેક્ટ? આજનું આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025 એ ગુજરાત શિક્ષણ અને તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને GCEIT ક્રેડિટ અને અમારા સુંદરમ શાળા વિકાસ સંકુલ એટલે કે કલોલ તાલુકાનું આયોજન, તાલુકા કક્ષાનું એટલે કે SBS કક્ષાનું આજનું આ વિજ્ઞાન મેળાનું આયોજન અમારી સંસ્થામાં કરવામાં આવેલું છે। અંદાજિત 45 જેટલી શાળાઓએ સમગ્ર કલોલ તાલુકામાંથી આ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો છે। તો જે કેવા કેવા પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા છે અને આપણું જે નિરીક્ષણ થશે અને કઈ રીતે વિજેતા જાહેર કરશું? આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની થીમ હતી વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ। સ્ટેમ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ, એટલે કે મુખ્યત્વે આ 4 વિષયો જે છે વિજ્ઞાન, તકનીકી, એન્જિનિયરિંગ અને ગણિત વિષયને લગતા વિવિધ પ્રકારના મોડેલ આ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા છે। આ પહેલાં કેટલી વાર આ સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવું? આની પહેલાં ઘણી વખત વિજ્ઞાન મેળાનું આયોજન આ સંસ્થામાં થયેલું છે। આમ કેવું હોય છે કે દર વર્ષે તાલુકા વાઇઝ અલગ અલગ શાળાઓને આનો અવસર પ્રાપ્ત થતો હોય છે। આ વર્ષે આ અવસર અમને પ્રાપ્ત થયો છે। આજની જે કાર્યક્રમ હતું તેમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું? આજના કાર્યક્રમમાં માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડૉક્ટર BN પ્રજાપતિ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। આ શાળાના પૂર્વ આચાર્ય ડૉક્ટર મહેન્દ્રભાઈ બાવળિયા સાહેબ કે જેઓ અત્યારે ગુજરાત ભાજપ પક્ષના મોરચાના પ્રમુખ પણ છે। અમારા મંડળના ટ્રસ્ટીશ્રી ડાયટ ગાંધીનગરથી લાયસન્સ અધિકારી તરીકે હંસાબેન તાલિયા, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી EI શ્રી મુકેશસિંહ ચાવડા, EDI શ્રી હાર્દિકભાઈ પટેલ, અમારા સુંદરમ શાળા વિકાસ સંકુલના કન્વીનર જસુભાઈ પટેલ અને સમગ્ર કલોલ તાલુકાના તમામ આચાર્ય મિત્રો અને આકૃતિ તૈયાર કરાવનાર દરેક શાળાના માર્ગદર્શક વિજ્ઞાન વિષયના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। કેટલા દિવસ ચાલશે? આ એક દિવસ પૂરતું હોય છે તાલુકા કક્ષાનું। હવે જિલ્લા કક્ષાનો જે વિજ્ઞાન મેળો હોય છે એ 2 થી 3 દિવસનું થઈ જશે।
મારું નામ અભય હીરાલાલ શાહ છે. હું આ ગામનો વતની છું. વર્ષોથી મારા દાદા આ ગામના મોભા વ્યક્તિ તરીકે રહ્યા હોવાથી એમને અહીંયા ઘણું બધું દાન પુણ્ય કર્યું છે અને સ્કૂલો પણ બનાવી છે. અને આ જે રીતે અહીંયા જે વિજ્ઞાન પ્રવાહનું જે એક્ઝિબિશન થયું છે એ ખૂબ જ અગત્યનું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપનારું એક્ઝિબિશન છે અને બધાને મારી શુભેચ્છા. મારું નામ નાઈ અદરવેન જયસુમા છે. હું ધોરણ 10 માં ભણું છું. આ વિજ્ઞાન મેળાથી અમને ઘણું બધું માર્ગદર્શન મળ્યું છે અને ઘણું શીખવા પણ મળ્યું છે કે વિજ્ઞાનમાં કેવી ટેકનોલોજી છે અને કેવા પ્રકારની ખેતીઓ થાય છે. અને અમારા માર્ગદર્શન શ્રી દેવેન્દ્ર સરનું પણ ખૂબ ખુશીથી અભિનંદન કરું છું. એક મિનિટ. આજે તમે જે વિજ્ઞાન મેળામાં ભાગ લીધો છે કયો પ્રોજેક્ટ રજૂ કર્યો છે? સોલાર પંપ છે. એનો શું ફાયદો છે? ખેડૂતોને ફાયદો થાય છે ત્યાં. નહીં આ તે ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે સોલાર પંપ અને તે ખેતીમાં સિંચાઈ માટે ઉપયોગ કરે છે. પરિચય આપો. મારું નામ સીમાડી હિતેશકુમાર છે. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. કઈ શાળા છે? નામ તો બોલો. આજે અમારી શાળા ધ એલ ઝવેરી હાઈસ્કૂલ અને નીમા ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા વિજ્ઞાન અને ગણિતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અમે ઇલેક્ટ્રિક લિફ્ટનો પ્રયોગ તૈયાર કરેલો હતો. અમારા માર્ગદર્શક સાહેબ શ્રી અનિલભાઈ પટેલે અમને ખૂબ સરસ માર્ગદર્શન આપી ઇલેક્ટ્રિક લિફ્ટ વિશે સમજાવેલ હતું, જેમાં હું તેમનો ખૂબ આભાર માનું છું. અને નિરીક્ષક સાહેબ શ્રી આવેલ તેમને અમને ખૂબ પ્રશ્નો કર્યા હતા, જેમાં અમને ખૂબ આનંદ થયો અને વિજ્ઞાન અને ગણિત દ્વારા અમને આ વિજ્ઞાન મેળા દ્વારા અમને વિજ્ઞાન અને ગણિતમાં ખૂબ જ રસ જાગ્યો હોવાથી સરકાર દ્વારા હું તેમનો આભાર વ્યક્ત કરું છું. સ્કૂલના છો તમે? હા. હું DL ઝવેરી હાઈસ્કૂલમાં ભણું છું. મારું નામ રબારી શ્રદ્ધા છે. હા. અમને દરેક પ્રોજેક્ટ્સ અને મોડેલ્સ ખૂબ જ પસંદ આવ્યા. અમને તેમના સ્ટ્રક્ચરો અને કેવા કેવા મોડલો છે? ખૂબ જ સરસ કયા કયા મોડલો છે એમ? વિજ્ઞાનને લગતા અને ગણિતને લગતા નહીં પણ કોઈ અલગ અલગ પ્રોજેક્ટો તમે જોયા એમને શું અનુભવ કર્યો? ખૂબ જ સારું. શું નામ છે તમારું? કઈ સ્કૂલ છે તમારી? ક્યાં આવી તમારી સ્કૂલ? રાચડા. એટલે તમારું એમ કહેવું છે કે જે ભારતને પ્લાસ્ટિક મુક્ત અને જે બનાવવા માટે તમે જે કુદરતી વસ્તુઓથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવો. આ વિજ્ઞાન પ્રદર્શનમાં આજના સમયની જરૂરિયાત સાથે હવા પાણીમાં વધતા પ્રદૂષણ અટકાવવા માટેની પદ્ધતિઓ, ખોરાકમાં થતી ભેળસેળની ચકાસણી, ખોરાક ખાવા યોગ્ય છે કે નહીં તેની ચકાસણીની સરળ રીત તેમજ હવા શુદ્ધિકરણ પ્રોજેક્ટ, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવવા માટે પ્લાસ્ટિક વેસ્ટનો પ્રદૂષણ વગર નિકાલ સંશોધન પ્રોજેક્ટ તેમજ ખેડૂતો ખેતરમાં સરળતાથી સોલર પેનલનો ઉપયોગ કરીને વીજળીનું ઉત્પાદન કરી શકતા પ્રોજેક્ટ સહિતના સંશોધન પદ્ધતિઓ પર આધારિત પ્રોજેક્ટો આ પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આજનો વિદ્યાર્થી શિક્ષણની સાથે તેના અંદર રહેલી શક્તિઓને બહાર લાવી શકે તે માટે આવા વિજ્ઞાન પ્રદર્શનોનું આયોજન કરવામાં આવે છે અને આ પ્રદર્શનના માધ્યમથી જ વિદ્યાર્થી સાથે લઈને રાજ્ય, દેશ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યોજાતા આવા પ્રદર્શનમાં ભાગ લઈ શકે અને પોતાની સફળતાના શિખરો સર કરી શકે છે તેમ જણાવ્યું હતું. મહેન્દ્ર રાવળનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, ગાંધીનગર.